તો હર હર મહાદેવ મિત્રો, કેમ છો? બધા મજામાં રહીશો? તો આજે અમારે જવાનું છે મહાદેવના મંદિરે, તો તમે આગળ વ્લોગમાં જોડાયેલા રહેજો, તો તમને અમારા ગામનું મહાદેવનું મંદિર દેખાડીશું. તો ફાઇનલી અમે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો હવે અંદર જઈએ છીએ. તો ગાડીને હવે પાર્કિંગ કરી દઈએ. મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો હવે અંદર જઈએ છીએ. તો આગળ જોડાયા રહેજો, અંદર દર્શન કરાવી મહાદેવના. અંદર આવી ગયા છીએ. દર્શન તારા મંદિર આવી ગયા. પાણીનું પરત પણ છે અંદર અંદર. તો ફાઇનલી અમે મહાદેવના દર્શન કરી લીધા છે. તો અમે જાવી છીએ હવે ગામમાં. તો તમે જોડાયા રહેજો, અમારું ગામ કેવું છે તમને દેખાડવી. તો હવે અમે જઈએ છીએ ગામમાં ને તમને અમારા ગામની બજાર દેખાડી દઈએ. તો હવે ગાડી વાળે બેસી જઈએ. તો અમારા એક માણા ભાઈ આવે છે, હાલ્યો હવે. એને તો ભૂલી જ ગયા આપણે. ઉતાવળ રાખે. ચાલો હવે ગાડીમાં બેસી જઈએ. તો આગળ તમે જોડાયેલા રહીએ. અમને ગામમાં જોઈ રહ્યા છે અને અમારા ગામની પાસે દર્શન દેખાડી દઈએ. તમારે દર્શન જેવું છે. આ અમારી મિયાની ગાડી. તો હવે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ. તો તમને બસ સ્ટેન્ડ દેખાડી દઈએ અમારા ગામનું. તો આ અમારા ગામનું બસ સ્ટેન્ડ છે. તમે જોઈ રહ્યા છો બસ સ્ટેન્ડ છે અમારા ગામનું, ગારિયાધારનું. બહાર જાઉં તો આગળ જોડાયેલા રહેજો. તો ફાઇનલી હવે અમે ગામમાં પહોંચી ગયા છીએ. મેન બજારમાં જઈએ છીએ. અમારા ગામનો ભરમનાથ ચોક આવી ગયો.
તો આ છે અમારો વાલમપીર બાપાની જગ્યા. અત્યારે તો ગેટ બંધ છે, અંદર નહીં જવા દે. તો આ તમે જોઈ રહ્યા છો વાલમપીર બાપાની જગ્યા. આગળ તમે જોડાયેલા રહેજો. તો અમારા ગામના રામજી મંદિરે પહોંચી ગયા છીએ. તો હવે તમને અંદર દર્શન કરાવી દઈએ. તો આગળ તમે જોડાયેલા રહેજો. તો ફાઇનલી અમે અહીંયા વ્લોગ પૂરો કરવી છે. તો કેવો લાગ્યો વ્લોગ એ તમે કોમેન્ટ જરૂર કરજો. અને આગળનો બ્લોગ કેવો જવો છે એ કમેન્ટ કરજો. અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.